નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 તો મિત્રો અહીંયા આ રીતનું પાઠ નંબર 14નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને પ્લેલિસ્ટની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। બીજું કે મિત્રો તમારે પીડીએફ જોઈતી હોય આ ચેપ્ટરની તો એની પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમને પીડીએફ મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 14। તો વિભાગ એ છે, એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો। એમાં અ યોગ્ય જોડકા જોડો। પહેલાની સામે સી, બીજાની સામે ડી, ત્રીજાની સામે ઈ, ચોથાની સામે બી અને પાંચમાની સામે આવશે એ। ત્યાર પછી નીચે બીજું જોડકું આપેલું છે, એમાં પહેલાની સામે સી, બીજાની સામે ડી, ત્રીજાની સામે ઈ, ચોથાની સામે બી અને પાંચમાની સામે એ। તો આ રીતના જોડકા થશે। ત્યાર પછી બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વિધાન સાચું, બીજું વિધાન સાચું, ત્રીજું વિધાન ખોટું, ચોથું વિધાન સાચું, પાંચમું વિધાન ખોટું, છઠ્ઠું વિધાન ખોટું, સાતમું વિધાન સાચું, આઠમું વિધાન ખોટું, નવમું વિધાન સાચું, 10મું વિધાન ખોટું। ત્યાર પછી ક નીચે આપેલ પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો। એમાં પહેલું અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને શું કહેવાય? તો ભૂપૃષ્ઠ। બીજું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે? તો માઉન્ટ એવરેસ્ટ। ત્રીજું ગારો, ખાસી અને જૈનિત્યા ટેકરીઓ હિમાલય શ્રેણીના કયા ભાગમાં આવેલી છે? તો મેઘાલયમાં। ચોથું અરવલ્લીની ગિરિમાળામાં કયું ગિરિમથક આવેલું છે? માઉન્ટ આબુ। પડખાવ જમીનનું બીજું નામ શું છે? લેટેરાઇટ જમીન। ત્યાર પછી ડ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યામાં એ વિકલ્પ આવશે બૃહદ, બીજી ખાલી જગ્યામાં K2 આવશે, ત્રીજી ખાલી જગ્યામાં એ મલબાર તટ, ચોથી ખાલી જગ્યામાં બી ગ્રેડ, પાંચમી ખાલી જગ્યામાં એ આગ્નેય। ત્યાર પછી વિભાગ બી આવે છે, એમાં પહેલું નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। એમાં પહેલું ખડકોના પ્રકાર જણાવી તેના ઉદાહરણ આપો। એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે। ખડકોના મુખ્ય 3 પ્રકાર છે, આગ્નેય ખડક, ઉદાહરણ એનું છે ગ્રેનાઇટ, પ્રસ્તર ખડક, એનું ઉદાહરણ છે કોલસો, અને રૂપાંતરિત ખડક, એનું ઉદાહરણ છે આરસ પહાણ। તો આ રીતના ખડકના પ્રકારને તેના ઉદાહરણ। ત્યાર પછી બીજું ખનિજોનું વર્ગીકરણ કરી તેના ઉદાહરણ આપો। નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે। ખનિજોના મુખ્ય 2 વિભાગો છે, ધાતુમય ખનિજો, ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, પ્લેટિનમ, અને અધાતુમય ખનિજો, ઉદાહરણ તરીકે ચૂનાના ખડકો, ચોક, અબરખ વગેરે। ત્યાર પછી ત્રીજું છે રૂપાંતરિત ખડકો એટલે શું? તેના ઉદાહરણ આપો। પૃથ્વીની ભૂસંચાલન ક્રિયાને લીધે અગ્નિકૃત અને પ્રસ્તર ખડકોના કણ રચના, સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મ રૂપાંતર પામીને જે ખડક બને છે તેમને રૂપાંતરિત ખડકો કહે છે। ઉદાહરણ તરીકે રૂપાંતરિત ખડકોમાંથી આરસ પહાણ,
ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, સ્લેટ, હીરા વગેરે જેવા ખનિજો મળી આવે છે. ત્યાર પછી ચોથું છે મધ્ય હિમાલયમાં આવેલા યાત્રાધામ અને ગિરિમથકોના નામ આપો. મધ્ય હિમાલયની પહોળાઈ આશરે 80 થી 100 કિમી અને ઊંચાઈ 1700 થી 4500 મીટરની છે. આ શ્રેણીમાં ડેલાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ, ગુલમર્ગ, પહેલગામ વગેરે હવા ખાવાના પ્રખ્યાત ગિરિમથકો છે. અહીં ગંગોત્રી, બદ્રીનાથ, યમનોત્રી, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામો આવેલા છે. ત્યાર પછી બીજું ટૂંકમાં સમજાવો. આગ્નેય ખડકો પૃથ્વીના મેન્ટલમાંથી પોપડામાં આવેલો મેગ્મા અથવા લાવારસ પોપડામાં જ અથવા તેની સપાટી પર ઠરી જતા તેમાંથી રચાતો ખોરાક આગ્નેય ખડક કહેવાય છે. ગ્રેનાઇટ અને બોસાલ્ટ આગ્નેય ખડકના ઉદાહરણ છે. ત્યાર પછી પ્રસ્તર ખડકો ધોવાણ અને ખવાણના પરિબળોના નિક્ષેપણ કાર્યથી મહાસાગર, સમુદ્ર કે સરોવર જેવા જળાશયોના તળિયે નિક્ષિપ્ત દ્રવ્યોની જમાવટથી બનતા ખડકોને પ્રસ્તર ખડકો કહેવાય છે. દાખલા તરીકે કોલસો. ત્યાર પછી નમસ્કાર મિત્રો, અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ 9 અને 10નું સ્વાધ્યાયન પોથીનું માટેનું, અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે. તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો. ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે. અહીંયા તમારું ધોરણ 9નું ફોલ્ડર છે, તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે: વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગણિત, ગુજરાતી. હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય પર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે બહુપદીઓને સંખ્યા પદ્ધતિ, એટલે કે ચેપ્ટરના નામ આવશે. એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે. એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની PDF આવશે. તો PDF ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ PDF મળી જશે. આ રીતની તમને PDF છે એ અહીંથી મળી જશે. આ PDFને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની. તો મિત્રો, આ ધોરણ 9ના સ્વાધ્યાય પોથીના ચેપ્ટરની PDF મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે. તો ત્યાંથી તમે આ રીતની PDF મેળવી શકો છો. આવે છે રાતી જમીન. ભારતમાં રાતી જમીન મોટે ભાગે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને ઝારખંડના કેટલાક ભાગોમાં અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં આવેલી છે. તે ખાસ કરીને અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં છે. તેનો રાતો રંગ તેમાં રહેલા લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને આભારી છે. આ જમીનના કણો ઘણા બારીક છે અને થર જાડા છે. ત્યાં તે છિદ્રાળુ અને ઉપજાઉ છે. ત્યાર પછી કાળી જમીન. તો કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને ગુજરાતમાં આવેલી છે. તે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી છે. તે કસદાર અને ચીકણી હોય છે અને ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે. તે રેગુર નામે પણ જાણીતી છે. ત્યાર પછી પાંચમો છે રણ પ્રકારની જમીન. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણાના શુષ્ક ક્ષેત્રમાં આવેલી છે. અહીં કેટલીક રેતી મુખ્યત્વે તે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદ્ભવી છે, તો કેટલીક સિંધુ ખીણમાંથી ઉડીને આવીને જમા થઈ છે. કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યની ઓછપ જોવા મળે છે. અહીં જે વિસ્તારમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં પેલું, ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશો વિશે વિગતે સમજાવો.
ઉત્તર ભારતનું મેદાન ઉત્તર હિમાલય અને દક્ષિણ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોની વચ્ચે આવેલું છે. તેનું નિર્માણ આ બંને પ્રદેશમાંથી નીકળતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓ અને તેમાંથી શાખા નદીઓ હોય યુગોથી પાથરેલા કાપથી થયું છે. આ મેદાનમાં કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીના કાપના થર આવેલા છે. ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા અને પર્યાપ્ત માત્રામાં મળતા પાણીને લીધે અહીં ખેતીનો ખૂબ વિકાસ થયો છે. આ મેદાન ભારતનો સમૃદ્ધ ભાગ ગણાય છે. અહીં દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે શહેરો આવેલા છે. સિંધુ અને તેની 5 સહાયક નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજે રચેલું મેદાન પંજાબ કહેવાય છે. આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે. ગંગા નદી હરિદ્વાર પાસે મેદાનમાં પ્રવેશી પૂર્વ તરફ વહે છે. માર્ગમાં યમુના, ગોમતી, ઘાઘરા, ગંડક, સોણ, કોસી જેવી અનેક સહાયક નદીઓ મળે છે. બાંગ્લાદેશમાં તેને બ્રહ્મપુત્રની નદી મળે છે. તેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. આ નદીએ રચેલી મુખ ત્રિકોણ જગતનો સૌથી મોટો અને વિસ્તાર પામતો મુખ ત્રિકોણ પ્રદેશ છે. બીજું, માળવાનો ઉચ્ચ પ્રદેશ વિશે ટૂંક નોંધ લખો. તેનો ઉત્તર ભાગ નક્કર આગ્નેય ખડકોનો બનેલો છે. તેની ઉત્તર પશ્ચિમે અરવલ્લીની ગિરિમાળા છે. તે એક પ્રાચીન ગેડ પર્વતનો એક અવિશિષ્ટ ભાગ છે. માઉન્ટ આબુ તેનું રમણીય અને સુંદર ગિરિમથક છે. ગુરુ શિખર તેનું સૌથી ઊંચું શિખર છે. વિંધ્યાચળમાંથી નીકળતી ચંબલ અને બેતવા નદીઓ ઉત્તર તરફ વહી યમુનાને મળે છે તથા સોણ નદી ગંગાને મળે છે. આ પરથી જણાય છે કે મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ ઉત્તર તરફનો છે. માળવાનો ઉચ્ચ પ્રદેશનો ઉત્તર પૂર્વ ભાગ જે ક્રમશઃ ઉત્તરના મેદાનમાં પડી જાય છે તે બુંદેલખંડ કહેવાય છે. અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળતી લુણી અને બનાસ નદીઓ નૈઋત્ય તરફ વહી કચ્છના રણમાં લુપ્ત થાય છે. સાબરમતી અને મહી નદીઓ ખંભાતના અખાતને મળે છે. આ નદીઓના વહેણ પરથી જણાય છે કે પશ્ચિમ તરફના માળવાનો ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ નૈઋત્ય તરફનો છે. ત્યાર પછી ત્રીજું, ભારતના દ્વીપ સમૂહો વિશે ટૂંક નોંધ લખો. ભારત 2 દ્વીપ સમૂહ ધરાવે છે. લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરના કેરળના કિનારાથી 280 થી 480 કિમી દૂર આવેલા આ સમૂહ પરવાળાના નિક્ષેપથી રચાયેલા નાના નાના ટાપુઓનો બનેલો છે. તેમાંના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપોને એટોલ કહે છે. લક્ષદ્વીપ સમૂહમાં કુલ 27 ટાપુઓ છે, જેમાંથી 11 પર વસ્તી છે. ત્યાર પછી બીજો ટાપુ છે અંદમાન નિકોબાર ટાપુઓ. બંગાળની ખાડીમાં કોલસા અને ચેન્નઈથી લગભગ 1200 કિમીના અંતરે આવેલા છે. આ ટાપુઓ લક્ષદ્વીપ કરતાં મોટા સંખ્યામાં વધુ અને વધારે ક્ષેત્રમાં પથરાયેલા છે. નાના મોટા કુલ 572 ટાપુઓમાંથી અંદમાન જૂથના કુલ 25 ટાપુઓ અને નિકોબાર જૂથના કુલ 13 ટાપુઓ પર વસ્તી છે. બાકીના ટાપુઓ નિર્જન છે. ત્યાર પછી વિભાગ ડી, એમાં પેલું છે વિસ્તૃત નોંધ લખો. એમાં પેલું, ભારતના તટીય મેદાનો વિશે સમજાવો. તો ભારતમાં પૂર્વ તટીય અને પશ્ચિમ મેદાનો આવેલા છે. પૂર્વ તટીય મેદાન, આ મેદાન ઓડિશાના પૂર્વ તટથી જે કન્યાકુમારી સુધી ફેલાયેલ છે. એ પશ્ચિમના તટીય મેદાન કરતાં પહોળું છે. તેનો ઉત્તર તરફનો ભાગ ઉત્તર સરકારના મેદાન તરીકે અને દક્ષિણનો ભાગ કોરોમંડલ તટ તરીકે ઓળખાય છે. આ મેદાનમાં મહાનદી ગોદાવરી, કૃષ્ણ, કાવેરી નદીઓ એ મુખ ત્રિકોણ પ્રદેશો રચ્યા છે, જેમાં ઘણું કાપ નિક્ષેપણ થાય છે. આ તટીય મેદાનમાં મુખ ત્રિકોણ પ્રદેશોની જમીન ઘણી ફળદ્રુપ છે, તેથી અહીં ખેતીનો વિકાસ થયો છે અને ઠીક ગીચ વસ્તી છે. ત્યાર પછી આવે છે પશ્ચિમ તટીય મેદાન. આ મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. તે માત્ર ગુજરાતમાં પહોળું અને અન્ય ભાગોમાં સાંકડું છે. મહારાષ્ટ્ર, ગોવામાં આ મેદાન કોંકણના મેદાન તરીકે, ગોવાની દક્ષિણે મલબારના મેદાન તરીકે ઓળખાય છે. પશ્ચિમ તટના દરિયાને
મળતી મોટી નદીઓ નર્મદા અને તાપી મુખ્ય છે. નાની નાની અનેક નદીઓ છે. આ મેદાન તરફનો પશ્ચિમ ઘાટનો ઢોળાવ સીધો જ છે, તેથી અહીંની નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યા નથી. આ તટીય મેદાનમાં મુખ ત્રિકોણ પ્રદેશો નથી, તેથી અહીં ખેતીનો પૂરતો વિકાસ થયો નથી. ત્યાર પછી ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે અને યોગ્ય સ્થાને દર્શાવવું. તો અહીં આટલી બધી સંજ્ઞાઓ આપી છે, આપણે નકશામાં દર્શાવવાની છે. જોઈએ આપણે. તો અહીંયા પહેલું છે શિવાલિક પર્વત શ્રેણી, ભારતીય મહામરુસ્થળ, પતકોઈ ટેકરીઓ, ગારો ખાસી અને ચંત્યા ટેકરીઓ, માળવાનો ઉચ્ચ પ્રદેશ. પહેલાં આપણે એટલું જોઈએ, પછી નીચે જોઈએ નકશામાં. ત્યાર પછી માળવાનો ઉચ્ચ પ્રદેશ, રાતી જમીન, પશ્ચિમ ઘાટ, પડખાવ જમીન, કૌરામંડળ તટ અને મલબાર તટ. ત્યાર પછી આગળ નીચેના કોષ્ટકમાં જમીનના પ્રકારની સામે માગ્યા મુજબની વિગતો પાઠ્યપુસ્તકમાં શોધીને લખો. તો કાપની જમીન, એના રાજ્ય અને લાક્ષણિકતાઓ, કાળી જમીન, એનું રાજ્ય અને લાક્ષણિકતાઓ, રાતી જમીન, પડખાવ, પર્વતીય અને રણ. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ-અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9ના સ્વ-અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જેની પ્લેલિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બીજું કે મિત્રો, તમારે આ ચેપ્ટરની PDF જોતી હોય તો એની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાંથી તમને PDF મળી જશે. અને એક આપણે વોટ્સઅપ ગ્રુપનું પણ લિંક આપેલી છે, એ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાથી પણ તમને PDF મળી જશે.